અષાઢ વદ 14ના દિવસે દેશભરમાંથી દેવી પૂજકો પાટણ ખાતે પોતાના મૃતક સ્વજનોની શ્રદ્ધાંજલિ આપવા માટે આવે છે। પાટણ શહેરના ફૂલણિયા હનુમાન મંદિરની આગળ બકરાતપુરા વિસ્તારમાં આવેલ સ્મશાનગૃહ અને છબીલા હનુમાન મંદિરની આગળ પીતાંબર તળાવ પાસે પટણી સમાજના સ્મશાનગૃહમાં આવી જ્યાં પૂર્વજોની અંતિમ ક્રિયા કરી હોય ત્યાં સમાધિ સ્થળ બનાવી તેના પર અગરબત્તી, દીવો, શ્રીફળ, ફળ ફૂલ, ખાજા ખમણ, જ્વાળાઓ, दूध मूकी श्रद्धांजलि आपे छे। नानु बाळक मृत्यु पाम्युं होय तो तेनी समाधि पर दूध मूकी पुष्पांजलि आपे छे। रुदन समर्पण एकतानुं पर्व एटले दिवासानुं पर्व। पटणी समाजना महापर्वमां समाजना विविध मंडळो जमवानी चा पाणीनी सगवड मफत आपवामां आवे छे। दिवासो हिंदू धर्ममां तहेवारोनी शरूआत थती होय छे त्यारे प्रेमभाव लागणीनुं पर्व एटले दिवासो। दिवासा निमित्ते समाजमां शिक्षणनुं प्रमाण ऊंचुं आवे, दीकरा दीकरीओने भणावी आगळ वधारवानो संकल्प करे તેમજ વધુ વૃક્ષો વાવે તેવા સંકલ્પ કરે તેવો સંદેશો સામાજિક આગેવાન રમેશભાઈ પટણીએ આપ્યો હતો। દેશભરમાંથી દેવી પૂજકો ગમે ત્યાં રહેતા હોય પણ મૃતકોના અસ્થિકુંભ પાટણ ખાતે આવતા હોય તેથી પહેલો દિવસ પાટણમાં થાય છે અને અષાઢ વદ અમાસના દિવસે પોતપોતાના વતનમાં આ પર્વની ઉજવણી કરે છે। પાટણ શહેરમાં ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચાના પૂર્વ ઉપપ્રમુખ દેવી પૂજક સમાજના સામાજિક કાર્યકર રમેશભાઈ જે પટણીએ ચાના કેમ્પમાં સાથ સહકાર આપ્યો હતો અને દિવાસાના પર્વને લઈને બંને સ્મશાન ગૃહમાં દિવાસા પર્વની તડામાર તૈયારીઓ સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી હતી। અષાઢ વદ 14ના દિવસે દિવાસાના તહેવારની તૈયારીઓ ચાલી રહી છે અને વિવિધ કેમ્પોનું આયોજન કરવામાં આવેલું છે દેવી પૂજક સમાજ દ્વારા અને હાલમાં પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે।